સીતારામ. એટલે મને એ વાલા વધારે છે કે સંસાર સાધનાનું ક્ષેત્ર છે. અહીંયા આપણે મેણા પણ સાંભળવાના, કડવા ઘૂંટડા પણ ભરવાના. આપણે એટલા સુધી પૂગ્યા છે હું આપણે કડવા ઘૂંટડા નહીં ભર્યા હોય? હા, આપણે બધી રીતે આપણે જિંદગી જીવીને આવ્યા છીએ. સંસાર છે ને એ સાધના છે. માણસ એમ કોઈ કહેતો હોય કે હું જંગલમાં જઈને સાધના કરું, ના, ઉત્તમમાં ઉત્તમ તો આ સાધના છે. કારણ કે દરેક ફરજમાંથી અને અઘરામાં અઘરો હોય ને તો ગૃહસ્થાશ્રમ સંસારમાં છે. આ સાધનાનું ક્ષેત્ર છે. અહીં પ્રત્યેક સામગ્રી સાધનાને માટે મળે છે. દરેક સામગ્રી સાધનાને માટે મળે છે. ભોગ અને સંગ્રહને માટે કદાપી નહીં. અહીં ભેગું કરવા માટે મળતું નથી. ભગવાન બધું જ આપે. જમીન આપે, ઘર આપે, છોકરા આપે, ધન આપે, બધું જ આપે. પણ જાય ને ત્યારે બધું અહીં નહીં પડ્યું રે, મૂકતો જા. આ વ્યવસ્થા નથી છે નહીં. તો કે તને આ વાપરવા દીધું તું, કાંઈ તારું થોડું પોતાનું છે? ના કે ઉભા રહ્યો, હું જમીનનું પડીકું વાળીને ખિસ્સામાં નાખી લઉં. ના જમીન આવે, ના બંગલો આવે, ના ધન આવે, બેંક બેલેન્સ આવે, કોઈ ભેગું આવે ના આવે. આમ તો સારું છે એ ભગવાન આ વ્યવસ્થા કરી નથી. નહીં ત્યારે ભગવાન છે ને, હા, આપણને લેવા આવે ને તો 2 પ્લેન તો એને ખાલી પેલા આપણો લબાસો લઈ જવામાં થાય. હા, બધું લે ને તો કે હજી મારી આમ ભેરું ઉભા રહ્યો. હા, એટલે ભગવાને વ્યવસ્થા નથી કરી. નહીં તો ભગવાને વ્યવસ્થા કરી હોત ને તો પોતે બેહે ને. હા, એનાથી દાદા તો 3 ગણા પ્લેન જોઈએ. એટલું બધું લેવાનું. એમાં આપણે ગુજરાતી એટલે શરૂઆત ભલે ચૂલાથી નક્કી કરીએ, બરોબર ને? ચૂલાથી અને એક મસાલિયાથી શરૂઆત ભલે કરી હોય. હા, પણ 20 વર્ષ થાય ને એટલે 3 રૂમમાં સામાન ન હમાતો હોય. બોલો. હા, અમે ભાડે રહેતા ને ત્યારે એક તબાસિયામાં અમે માથે ફેરવતા સામાન. હા, અને પછી ધીમે ધીમે લગ્ન થયા ને આ થયું ને તે થયું, છોકરા થયા ને હવે અટાણે બે આઈસર ભરાય એવો સામાન થઈ ગયો લ્યો. હા, પછી હાહુ નું વહુ ને બધાનું કરિયાવર આવે અને પછી હમાય નહીં ને એટલે મારિયામ સવા. અને મારિયામાં પાછ ખરાબ દેખાય ને એટલે પાછા દરવાજા બંધ કરો. હા, ખરેખર સંસાર છે ને એ સાધનાનું ક્ષેત્ર છે. હું જે ભેગું કરું છું એ ભેગું આવે એમ છે, અને ભેગું આવે એમ છે એ મેં કર્યું ખરું. આનું નામ જ સાધના. આ જ સમજવાનું છે. આ તો બધું આપણને સાધન તરીકે ઉપયોગ કરવા માંડ્યો છે ને. ધન મળ્યું, છોકરા, બૈરા, ધણી, આ બધું શું કરવા માંડ્યું? આપણને ભગવાન તરફ જવા માટે થઈને મદદ ભગવાને કરી છે કે જ્યાં તને કોઈ તકલીફ ના પડે એટલે વ્યવસ્થા કરી આપ. હા, ગઈકાલે આપણે એ જ આવ્યું હતું ને કે ભાઈ ઓફિસમાં મેનેજરને કાગળ આપે, પેન આપે, ટેબલ આપે, ખુરશી આપે, એસી આપે, વ્યવસ્થા સરસ મજાની ઓફિસ બનાવી આપે. હા, અને પછી બધું હોય એ ઘેરે લઈ જવાનું કરે તો લઈ જવા દે ખરો કંપની વાળો? તો આ ઉપર વાળા આપણે અહીંયા આવ્યા ને એટલે આપણને બધું આપ્યું. પણ આપણે શું કરીએ છીએ? આ તો મારું છે. ભગવાન કે રેવા દે, આ તો વાપરવા દીધું. તારું છે નું મારું કરતો મરી ગયો પણ મારું આવ્યું ની સાથે કોઈ. હા, અને તારું જેને કર્યું એ તરી ગયા. તો શું કરવું? અહીં પ્રત્યેક સામગ્રી સાધનાને માટે મળે છે. સાધનાને માટે મળે છે. આ સાધન છે બધા. આપણે સાધના કરવાની છે અને એને માટે મળે છે. ભોગ અને સંગ્રહને માટે કદાપી નહીં. એટલે મારે ભોગવવું એ પણ નથી, અને સંગ્રહ એટલે લોભ, ભેગું કરવું. ખરેખર ભેગું કરેલું આપણે ગમે એટલા રૂપિયા ભેગા કરીએ ને આપણે એટલા વાપરી શકતા નથી. માણસ કોઈને જાજામાં જાજો રૂપિયો વાપરે ને તો પોતાની કમાણીના 30% જ વાપરે. 70% એમને મૂકીને જવાનું. હા, તો 70% જે પડ્યા છે કાં તો મિલકત તરીકે અને કાં તો બેંક બેલેન્સ તરીકે. જે મકાન બનાવ્યા, ફર્નિચર બનાવ્યું, એ બધું આપણી કમાણીમાંથી જ કર્યું છે. આપણી પાસે શું હતું? આપણે આવ્યા તે શું હતું? હા, ઘણી વખત કે ને મને કે ને કે આવી તકલીફ છે ને, આવું છે ને, તેવું છે ને. મેં કીધું બહુ ચિંતા કરવાની જરૂર નહીં. આપણે ભાડે રહેતા હતા, એમાંથી ઘરનું થયું. એક દી સાયકલ ફેરવતા હતા, એમાંથી 2 વ્હીલર થયું.
હવે છોકરા 4 વ્હીલમાં ફેરવે, આપણે એમાં જ મોજમાં રહેવાનું. હા, એક દિવસ તો હું અહીંથી પેલો ફ્લેટમાં જતો, રિંગ રોડ ઉપર ઉભો હતો, એક ભાઈ 1.5 કરોડની ગાડી લઈને નીકળ્યો. મને કે કાકા ક્યાં જવાનું છે? મેં કીધું ભાઈલા મારે તો અહીંયા ખાલી RF કેમ્પ સુધી જ. મને કે બેસી જાઓ. 4 બંગડી વાળી ગાડી. હા, એટલે મેં અંદર બેઠો હો. અંદર બેઠા પછી મને એમ થયું વાહ પ્રભુ, હા કે ડ્રાઈવર હોત આપ્યો ને મોટી ગાડી પણ આપી. કોઈ દિન હાથી, કોઈ દિન ઘોડા, કોઈ દિન પગે ચલના, લેના ફકીરી, ક્યાં દિલગીરી. જયારે એવો આત્મા હોય ને ત્યારે મારી 4 બંગડી વાળી ગાડી થાય એ કદી માનવું નહીં. અને હોય તોય એ ગાડી કર લઈ ફેરવા જવા ન રહી.